હેલો ગાઈસ, વેલકમ ટુ માય ચેનલ. કેમ છો બધા? આજે આપણે એકદમ સરસ મજાની સમરની રેસીપી શેર કરવાની છે. આજે આપણે એકદમ ચીલ્ડ એવી ડ્રાયફ્રૂટ ઠંડાઈ બનાવશું. તો ચાલો જોઈએ તેની રેસીપી. ડ્રાયફ્રૂટ ઠંડાઈ બનાવવા માટે છે ને મેં 8 થી 10 નંગ બદામ, 4 થી 5 નંગ કાજુ, 5 થી 6 નંગ પિસ્તાના દાણા અને થોડીક છે ને કેસરના તાંતણા. આને છે ને આપણે ઓવરનાઇટ પલાળવા માટે રાખી દેવાના છે. આખી રાત સુધી આને પલાળવા દેવાના છે. રાખીને રાખી દેશું. તો આપણા છે ડ્રાયફ્રૂટ ઓવરનાઇટ મેં પલાળી દીધા હતા. આપણા ડ્રાયફ્રૂટ પલાળી ગયા છે. આમાંથી છે ને આપણે બદામના છે ને આ ફોતરા કાઢી લેશું. પહેલા તો આપણે બદામના ફોતરા કાઢી લીધા છે. હવે આ પાણી સાથે જ આપણે એને એક મિક્સર ગ્રાઇન્ડમાં ગ્રાઇન્ડ કરી લેશું અને એની સ્મૂથ પેસ્ટ બનાવી લેશું. અને આપણે ગ્રાઇન્ડ કરી લેશું. હવે અહીંયા છે ને મેં એક પેનમાં મિલ્ક લીધું છે. મેં 1.5 ગ્લાસ જેટલું દૂધ લીધું છે. હવે આ દૂધને છે ને આપણે આમાં ખાંડ નાખી અને આને ઉકાળશું. આપણે ખાંડને બદલે સાકરનો પણ યુઝ કરી શકીએ. અને આપણે એક ઉભારો આવવા દઈશું. જો આપણું દૂધ ઉકળી ગયું છે, એક ઉભારો આવી ગયો છે. હવે આપણી જે આ પેસ્ટ છે ને ડ્રાયફ્રૂટની આપણે એમાં એડ કરી દઈશું. ગેસની ફ્લેમ થોડી સ્લો કરી દઈશું. અને આ છે ને મિલ્ક મસાલો છે. આની મેં રેસીપી છે ને મારી ચેનલમાં મેં મૂકી છે. આ મિલ્ક મસાલો 1 ચમચી આપણે એડ કરી દઈશું. અને હવે છે ને આપણે એને ધીમે તાપે હલાવતા રહીશું. 5 મિનિટ ધીમે તાપે આને ઉકાળશું. આપણે પેન છે ને થોડી થીક બોટમ વાળી લેવાની છે. એટલે જ્યારે આપણે દૂધમાં પેસ્ટ નાખીએ ને ત્યારે દૂધ છે ને નીચે ચોટે નહીં. એ રીતની થીક બોટમ વાળી પેન લેવાની છે. તો આપણું દૂધ છે ને ઉકળી ગયું છે હવે અને એકદમ સરસ થઈ ગયું છે. હજુ તમારે વધુ ઘાટું જોતું હોય તો તમે આને વધારે 5 મિનિટ ઉકાળી શકો. પણ આ કન્સિસ્ટન્સી એકદમ બરાબર છે. આમાં આપણે મિલ્ક પાવડર કે કાંઈ જ નથી નાખવાનું. અને હવે છે ને આપણે આને ગેસની ફ્લેમ ઓફ કરી દઈશું અને અડધો કલાક છે ને રૂમ ટેમ્પરેચર ઉપર ઠંડુ થવા દઈશું. અને પછી અડધો કલાક આને ફ્રીજમાં રાખી દઈશું. એટલે આપણી ઠંડાઈ છે ને એકદમ સરસ ઠંડી થઈ જશે. ચીલ્ડ હોય ને તો બહુ મજા આવે. હવે આપણે એને રૂમ ટેમ્પરેચર ઉપર અડધી કલાક ઠંડુ થવા દઈશું. તો અડધી કલાક જેવું થઈ ગયું છે. મેં છે ને આ ઠંડાઈને ફ્રીજમાંથી કાઢી લીધી છે અને એકદમ સરસ ઘટ અને ઠંડી થઈ ગઈ છે. હવે આપણે છે ને એને કુલ્લરમાં સર્વ કરશું. તો મસ્ત આપણી ઠંડાઈ રેડી છે સર્વ થઈને. હવે છે ને આપણે એમાં પિસ્તાની કતરણથી એને ગાર્નિશ કરશું. અને લાસ્ટમાં છે ને થોડી રોઝ પેટલ એડ કરશું. ગાઈસ, કાળઝાળ ગરમીમાં પેટમાં ઠંડક આપે ને એવી આપણી એકદમ ચીલ્ડ એવી ડ્રાયફ્રૂટ ઠંડાઈ રેડી છે. તમે પણ ઘરે બનાવજો. એકદમ સિમ્પલ રેસીપી છે. અને જો મારી રેસીપી તમને ગમી હોય તો તેને લાઈક કરજો અને શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ફરી પાછી આપણે અવનવી સ્વાદ અને અવનવી રેસીપીઓ સાથે મળશું. થેન્ક યુ ફોર વોચિંગ.